હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને કિડ્સ માટે એકદમ હેલ્ધી એવી એક પેનકેક બનાવતા શીખવાડીશ. અને અત્યારે આપણે બનાનાનો યુઝ કરી અને પેનકેક બનાવીશું. જો તમે આ બેથી બનાવી અને તમારા કિડ્સને સર્વ કરશો તો એ જોઈને જ એને ખાવાનું મન થઈ જશે. એટલી ફાઇન બની અને રેડી થશે. તો ચલો જોઈ લઈએ રેસીપી. બનાના પેનકેક બનાવવા માટે અત્યારે મેં એક બનાના લઈ લીધું છે. એની છાલ રિમૂવ કરી લઈશું આપણે. તો આવી રીતના છાલ રિમૂવ કરી લીધી છે અને પ્રોપરલી સ્મેશ કરી દઈશું ફોકની હેલ્પથી. ઓમ ભી બનાના બહુ જ હેલ્ધી હોય છે અને કિડ્સને જો તમે આવી રીતના આપશો તો એને ગમશે બી. પ્રોપરલી મેશ કરી દેવાનું છે. તો આપ જોઈ શકો છો આવી રીતના પ્રોપરલી મિક્સ થઈ જવું જોઈએ. બેટર જેવી કન્સિસ્ટન્સી આવી જવી જોઈએ. અને પછી હવે આમાં આપણે અત્યારે હું રાગીનો લોટ એડ કરવા જઈ રહી છું. તમે કોઈ બી લોટ એડ કરી શકો જે તમારા કિડ્સને ગમતો હોય એ. પણ રાગીનો લોટ એડ કરશો તો એ બહુ જ હેલ્ધી હોય છે. એટલે આવી રીતના જો કિડ્સને ખબર બી ના પડે અને તમે એને ખવડાવી શકો કોઈ બી રેસીપીમાં એડ કરીને. અને આમાં તમે સિનેમન પાવડર બી એડ કરી શકો, પણ અત્યારે હું નથી એડ કરતી. પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતના બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. જરૂર લાગે તો થોડું મિલ્ક એડ કરી દેવાનું. તો અત્યારે મને થોડી મિલ્કની જરૂર લાગે છે, થોડુંક થીક બેટર લાગે છે, તો થોડું મિલ્ક એડ કરી દઈશું આપણે. તો બેટરની કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે. આને તમે બ્લેન્ડ બી કરી શકો. હવે આપણે નોનસ્ટિક પેન અથવા તો નોનસ્ટિક તવી જે આવે છે એ બી તમે લઈ શકો. ગેસ ઓન કરી દઈશું અને આને આપણે ગરમ થવા રાખી દઈશું. ગરમ થાય એટલે આપણે પેનકેક ઉતારી લેવાની છે. તો અત્યારે તવી ગરમ થઈ ગઈ છે. તો એમાં આપણે બેટર જે રેડી કર્યું હતું એ પ્રોપરલી મિક્સઅપ કરી એકવાર હલાવી અને પછી આપણે લોટી પર આવી રીતના પાથરી દઈશું. જેટલું જાડું જોતું હોય એ રીતના તમે પેનકેક કરી શકો. ત્યારે મારે થોડી જાડી જોઈએ છે એટલે હું બહુ પતલી નથી બનાવતી, પણ તમે બનાવી શકો પતલી બી. અને આમાં તમે કોકો પાવડર બી એડ કરી શકો. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને બનાવીશું. અને આપ જોઈ શકો છો આમાં બબલ્સ બી બનવા લાગ્યા છે, જે મોસ્ટ ઓફ પેનકેકમાં આપણને બનતા જોવા મળતા હોય છે. એ ટાઈપના જ બની અને રેડી થશે. વચ્ચે એવું લાગે તો સ્લો ફ્લેમ કરી દઈશું આપણે. આવી રીતના બબલ્સ થવા લાગે એટલે આ પ્રોપર ટાઈમ છે. હવે આપણે આને ટર્ન કરી લેવાનું છે. આપ જોઈ શકો છો બહુ જ ફાઇન પેનકેક રેડી થશે. અને તમારા બાળકોને જે ફ્લેવર ગમતી હોય એ ફ્લેવરની તમે બનાવી શકો. અને પર્ટિક્યુલરલી જો રાગીનો લોટ એડ કરશો આમાં તો બાળકોને ખબર બી નહીં પડે અને તમે રાગીનો લોટ આવી રીતના રેસીપીમાં એડ કરી અને ખવડાવી બી શકશો તમારા બાળકોને. અને સાઈડથી ટર્ન કરી અને કૂક કરી લેવાની છે. લાઇટ બ્રાઉન કલર જ રહેશે, બહુ ડાર્ક બ્રાઉન નહીં આવે, કેમ કે રાગીનો કલર બી ડાર્ક હોય છે. જો બહુ બ્રાઉન થવા દેશો તો પેનકેક થોડી બળી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, લાઇટ કલર જ રાખવાનો રહેશે. આવી જ રીતના બીજી પેનકેક બી આપણે ઉતારી લઈશું બનાવીને. રેડી છે પેનકેક, જેમાં આપણે ફૂડ સોલ્ટ કે કંઈ યુઝ નથી કર્યો અને એકદમ જાળીવાળી બનશે પેનકેક. આવી રીતના તમે ટ્રાય કરશો તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો તમારા ચાઇલ્ડ માટે અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.